ગાઈસ છત્રી લઈને પહોંચી ગયો છું ઓફિસે, કેમ કે ભાઈ ક્યારે વરસાદ આવી જાય નક્કી ન હોય. આમ જોવો તમે વાતાવરણ કેવું થઈ ગયું હવે મસ્ત. અત્યારે પવન આવે છે ધીમો ધીમો. આ બબલું મિત્રો કોણે કોણે ખાધું અત્યારે આપણે મગાવ્યું હોય. જો હેલો યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ. સ્વાગત છે ફરીથી મારા નવા બ્લોગ વિડીયોની અંદર. તો ભાઈ સરસ મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે બહાર, અને નાહી ધોઈને રેડી થઈ જાય છે. નાસ્તો પણ કરી લીધો છે અને પછી બ્લોગ ચાલુ કરું છું. તો કાલનો બ્લોગ આપણે અપલોડ કરી દીધો શેડ્યુલમાં, બરોબર. તો અત્યારમાં મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે બહાર, ઠંડુ વાતાવરણ થઈ ગયું. તો હવે ઓફિસે જવાનો ટાઈમ થઈ ગયો છે. ફટાફટ આપણે ઓફિસ બાજુ નીકળવી. 8 વાગ્યા છે. આજ તો વહેલા થોડોક સૌ ઓફિસે રોજના ટાઈમ કરતાં. તો ચાલો આપણે નીકળવી ઓફિસે. હવે ગાઈસ છત્રી લઈને પહોંચી ગયો છું ઓફિસે, કેમ કે ભાઈ ક્યારે વરસાદ આવી જાય નક્કી ન હોય, એટલે છત્રી લઈને આવવું પડે. તો ચાલો ઓફિસની અંદર જઈએ. તો ગાઈસ અત્યારે બપોરના વાગી ગયા છે 12:30. તો હું વહી આવું છું ઓફિસેથી ઘરે જમવા. અને અત્યારે બહારનું વાતાવરણ ભાઈ મસ્ત મજાનું થઈ ગયું છે. આજ તો સવાર દીનો વરસાદ નથી થયો, કાલે નથી થયો અને આજે નથી થયો. તો આમ જોવો તમે વાતાવરણ કેવું થઈ ગયું હવે મસ્ત. અત્યારે પવન આવે છે ધીમો ધીમો. ચાલો તો હાથ પગને ધોઈ લેવી ને પછી બેસી દેવી જમવા. મમ્મીને એને જમી લીધું છે, પપ્પા હજી જમે છે, અને હાર્દિક નાઇટમાં છે એટલે એ હોતો છે. તો ચાલો આપણે જમી લેવી. ઓકે મિત્રો, તો સાંજ પડી ગઈ છે ને હું ઓફિસેથી વહી આવું છું ઘરે. ને બપોર પછી કાંઈ બ્લોગ ઉતાર્યો નથી, કેમ કે તમને બધાને ખબર હતી બપોરે જમીને આપણે ઓફિસ વહી ગયા હતા. તો બેસી ગયા છે, બનાવ્યા છે વઘારેલા ભાત. ને જો કુલદીપ પણ હજી આવ્યો જ છે ઓફિસેથી. તો બધા બેસી ગયા છે જમવા, અને સાથે ટીવી જોવાનું ચાલુ છે. તો ચાલો જમી લેવી. બસ આજ તો વઘારેલા ભાત જ છે, અને બપોરનું તો તીખારીને એવું બધું પડ્યું છે. નાસ્તામાં છે સમોસા. ચાલો તો ખાઈ લેવી. આ બબલું મિત્રો કોણે કોણે ખાધું અત્યારે આપણે મગાવ્યું હોય. જો મસ્ત મજાનું. તો ગાઈસ અત્યારે મસ્ત મજાનું જમી લીધું છે, અને અત્યારે બધા બેહવા વહી ગયા છે. જમી કરી પપ્પાની બેહવા ગયા છે, અને કુલદીપ 12 વહી ગયો છે, હાર્દિક નાઇટમાં વહી ગયો છે. આપણે એકલા છે ઘરે. તો કીધું બ્લોગ ઉતારું. તો ઘરે તો ભાઈ કોઈ છે નહીં. અત્યારે મસ્ત જમી કરીને રેડી થઈ જશે. મિત્રો આપણે છે ને 2 દિવસ પહેલાં એક ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ ચડાવી હતી પાણીની. એક ભાઈ માથે ફ્રીજ માથે બેસીને થતા હતા. તો એ વિડીયો છે ને એટલો વાયરલ છો ને, 20 લાખ વ્યૂ આવ્યા. 20 લાખ બોલે તો 2 મિલિયન. 2 મિલિયન વ્યૂ આવ્યા છે મિત્રો. આવા તો કોઈ દી આપણી ચેનલમાં આઈડીમાં કોઈ દી આવ્યા નથી, ઇન્સ્ટાગ્રામની આઈડીમાં. તો આવ્યા છે. જો કે સ્ટેન્ડિંગમાં હતું એટલે વ્યૂ આવ્યા છે, બાકી તો એવું કાંઈ હોય નહીં. તો આ તમને કહેવાનું હતું, કદાચ ન જોઈ તો તમે પણ જોઈ આવજો. મસ્ત દાંત કાઢવાની રીલ છે, પણ કદાચ તમે જોતા આવજો એટલે મજા આવશે તમને. ફેસબુકમાં પણ વ્યૂ આવ્યા છે 2.5 લાખ જેવા ફેસબુકમાં વ્યૂ આવ્યા છે. બોલો, આવું બધું ક્યારેક ક્યારેક વિડીયો બનાવતા રહેવી, બરાબર. હું ખબર ક્યારેક ક્યારેક આવો બ્લોગ પણ એટલા વ્યૂ આવી જાય આપણે. અત્યારે બધાને આમ એમ થતું હોય છે કોઈ દી ન આવે, પણ આમાં નક્કી ન હોય ભાઈ. એ વિડીયો ચડે હોય ત્યારે કે આપણે નક્કી ન કર્યું હોય કે એટલે વ્યૂ આવશે કે નહીં આવે. તો આવું બધું હોય, ક્યારેક વિડીયો વાયરલ થઈ જાય. પણ એટલા બધા વિડીયોમાંથી કોઈ એકાદો વિડીયો વાયરલ થઈ ગયો હોય તો પછી આપણે એટલા દિવસની મહેનત આપણે સફળ થઈ જાય એવું ન હોય. એટલે મહેનત ચાલુ રાખવાની. આપણે તો બ્લોગ બનાવવાના ડેઈલી ચાલુ થઈ ગયું છે. ભલે વ્યૂ આવે કે ન આવે, અને બ્લોગ બનાવવાનું ચાલુ રાખવાના છે. ઓકે મિત્રો, તો મમ્મીને આવી આવે છે બેહીને, બરોબર. નહીં જો એ બધા બેહીને આવે છે, ને હવે પથારી કરવાનું કામકાજ ચાલુ છે, સુવાની તૈયારી કરે છે. હવે છે ને મિત્રો અહીંયા હોવી એકા છે, કેમ કે વરસાદ 2 દિવસથી નથી હોય, એટલે અહીંયા માળીએ પાણી પડતું બંધ થઈ ગયું છે બધું. એટલે આમને જોવો તો ભીના જેવું તો આમ લાગે જ ત્યાં, પણ હવે છે ને બંધ થઈ ગયું છે પાણી પડતું. એટલે અહીંયા હવે હોઈ શકશું. બ્લોગ પૂરો કર્યો. બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો. સારો લાગ્યો તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પછી કાલે એક નવા બ્લોગમાં. જાવ તો બધાને ગુડ નાઇટ ને બાય બાય.